જદી હાચું છે મારું ઘરેણું લે હળવે હેડ કીચો ઉતોળો હેડે હમ હા ચીર્યા છે પગમ હેડી હેડી તો બુડા હા અથી વેલા ઉઠાડ્યો ને એમાં આપણને સાધન ના મળે હાટ પણ તમે 800 છો કાકા મેં તો તમને કીધું પણ તમે 12 વાગે ઉઠ્યા તાર મને વેલા ઉઠાડવો ના પડે કે વેલા આપણો બસ જાય છે તો આપણે હાટ જઈએ અયોધ્યા તમે પહોંચીએ 800 જેવા હો ગોમણ શું જવાબ આલશે આપણે એ તો ગામ વાળાને તો હું સમજાઈ દઈશ તું કઈ ચિંતા કરે મારા ઉપર છોડી દે ને બધું તો તું જો તો હું ગામમાં જઈને સમજાવું તો હું કોઈ એટલું જ કરવાનું હતા અરે તો રાજગરો હુકાઈ ગયો હુકાઈ મોહન પાછી કે ચા ના પાણી હાલે મને પછી કર આ રાજગરો તો હુકાઈ ગયો હુકાઈ પાણી શીખર ચા હાલે શીખર એના બોરોથી નવરો હે કે નહીં શીખર ચોકણ શીખર પાણી જાય છે શીખર મારે તો આ રાજગરો હુકાઈ હેડે હુકાઈ જવું પડશે એના બોરે હવે મારે માનું બેટું માનું ગમે એટલું નેનું ને તો મારું બેટું ઊંચ ઊંચ કરે નેનું મન તો નેસતું જ નહીં થિયેટરમાં શું કરું યાર આ નોટો ખરી આ પાણીએ નેનું પેલી પાણીએ મારું બેટું પાછું આવે ખબર જ પડતી નહીં કોઈ કે દવા નાખું કે શું કરું આ દવા નાખવાનું તો મારો કાશ્યું નસકો મળી જાય આ નેન કરવું પડે ને નાખો નાનો ભાઈ નેનમાં સિવાય કઈ ધંધો નહીં મારો આ મામલો મોટો થઈ ગયો હા મોહનબા પાણી આવતા નથી બસોબા ઓ બસોબા શું કરો છો અરે હું કોણ હો બનાનમી શું કરો છો મેં મારે તો મોહનબા પાણી આવતા નહીં રાજગરો હુકાઈ હેડે હુકાઈ અને તમને પોની આવતા નહીં કે મને પોની આવતા નહીં પાણી ચો જાય છે મોહનબા પોની કાઢે ચોકન કોઈ નોટાન મારે તો રાજગરો હુકાઈ હેડ્યો છે અલા વાત હાસી તમારી મોએ કાલ જોડે એમના બોણે તો શું કે ખબર ને તમે તો યા દાડા તાપમાં નહીં આવે એમને આવશે પોની દાડા ટીપમાં પોની આવવાનું જ નહીં કેમો મારે તો રાજગરો હુકાઈ હેડ્યો હે આવ હુકા પોજડા થઈ ગયો હે અને ભાઈ મારે તમે જો ભેંસો ખાતી નહીં આ નસકો મને મળી ગયો મોનો સાચી વાત છે ને અને આપણે પેલા આપણે રોમનો પેલા આનંદ તો તમને કીધું નતું છોકરે ના મને તો કોઈ કીધું નહીં તમ આઈડિયા તો તું ચમ ના જો કહેનો તમ મારે ટાઈમ નતો અને પણ મને તો ખબર જ નહીં રાજગરો હુકાઈ જાય અમે ટાઈમ જ નહીં મળ્યો જોઈ દેવજી બળી જાય છે હા પણ મને કોઈ કીધું નહીં કોણ જો આપણા ગામમાં એ ઘણા બધા જાય ઘણા છે ગામના મારા બેટા તો મને ના કેવું પણ હું જો વળી એમાં હું અટો હમણાં દર્શન ના કરે મારે તો ટાઈમ જ નહીં ટાઈમ નહીં અને પણ મને તો ખબર વગર હું શું કરું કહો મને કોઈ ગામમાં વાળા કેવડાયું નહીં હા ઘણા બધા જ્યાં સાચી વાત છે જ્યાં છે પણ આપણને ખબર વગર આપણે શું કરીએ કો ભાઈ હે સારું તો જો તમે ફોન પૂછતા હોય ને હા પૂછતા મોહન પાન તો શું કીધું મોહન પાને તો તમને શેતામાં ધતુરો પાડો ને અમાર તો નહીં પાવ અમાર તો હુકા હેડ્યું છે હા તમને પાઈ નાખો અમાર તો હું કઈ નાખું હો જો શું કીધું આ પાછા ઈના આવી ગયા દાતા નહીં અને પાછા મને કે આવી ગયા તમારે જાવું નતું અને ટવડાને ભાઈ મને તો કોઈ કીધું નહીં ને હું તો હમણાં ફટીને ત્યાં થઈ ગયું લહણ હતા આ તો મારા બેટા મારા વાતું કરા મોહન પાનો બોર્ડ બગડ્યો પાણી હાલતા નહીં અને અમારે ને હું કઈ ગયું બધું આ મારા બેટા મારા જોયું આ મારે હું કઈ ગયું મને માવાનું મને અને શું છે ઓયા કે ખેડા ખડપર રોમનું નામ લેતા નહીં અને તું હું ત્યાં થઈને પણ સેટિંગ કરી આમ નેનવા બેસ ને શું નેદવા બે આ શું કરો તમે અલ્યા નેનું હું દેખાનું નહીં પાડ્યું ઘેર બેઠા બેઠા માળા કરો આટલી ઉંમરે નેદવા ના આ નેને વગર કોણ કરશે તું તો સેટિંગ કરી ફટું ફણા સેટિંગ કરીને તો મારે પેલા કાલ રોમની પ્રતિષ્ઠા નહીં એટલે ગમ ભેગું થાય તે ગમ પેલું કરવાનું અને વણખોણો કરવાનો ગમમાં ઓ અને તો માર તો જવું પડશે ને હું જાઉં તમારે પાસે જવું નહીં હું નહીં જાય હાણું જો હું જાઉં તમે ઘેરો આ તડકાના મોદે થાવ ખોટો દવાખાના હાલ હારું જો હેડો જો કોમ ધંધો કરતા નહીં જો હેડો અત્યારે તારે આ કંધન જવાનું હોય રેલીમાં કે આ નવંજન જવાનું મારા બેટા ચોક જાવું નહીં કે તારે મોત થયા નહીં બોલો આ મારા બેટા કોઈ દાડો જવા જ ના જે ચોક હારું જો હેડો જો હવે જો તમે અમે તો બેઠા તમે રેલીમાં જો હેડો જો આ વખતે એવા દુખાય ને
વાત ના પૂછવા પગ દુખાય ને થોડો હળવે હેડવાના હું ટોટિયા દુખાવા માંડ્યા અમારા હળવે આપણે ચોર દે જ્યાં તો થાચી રહ્યા આ 15 કિલોમીટર થી ટોટિયા દુખાવા તો આવું એને જોવાનું ઓય તો કાકા અને તમે હેડી તો હળબળ આ મારા ટોટિયા દુખાવા માંડ્યા ઢેસણ એવા દુખે ને હા લાવો પેલા 300 રૂપિયા લાવો હવે. સના 300 રૂપિયા તમે માજે લઈ જતા એ એ તો ઘરે જઈને આપણે બધો હિસાબ કરશું હતું અત્યારે ઈ બધી વાત છોડી ને કોઈ વાપરતું છે ને તો ખોટું એમ લાગશે ક્યારે ચોઈ ગયા જ નહીં બધું એડવાન્સ કરે ને થોડું હળવો હેડ એટલે પગ બહુ દુખે અમારા જાવું હોય તો માણા પેલા માના મેના ઢીયા થઈને મને જવા દે ઘરમાં કહે ને તને પાછના કાંડલો દઉં આ મારા મેના ટોક જવાનું એટલે કે માને જ આવું એનો ઘરે જઈને કામ નહીં કરવાનું આપણે પેલા મગા ભાજી ખાય બોલ બોલ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. આવો જય શ્રી રામ મગા બા જઈને આયા? આવો અમે તો જઈને આયા એવું હે? હા તો વાહ પછી હેડા જોવા નીકળે તો હા એ મારે હુકાઈ જાય છેડા પેલા મોહનબા પોણી આલતા ને તે અયોધ્યા તમારે નતું આવવાનું આબાનો હતો પણ મારા ટાઈમ નતો ચમ નતા મારા હેડા હુકાઈ જશે પાણી તો ચાર નું હાડ ખોટું છું આ હવે શું પાણી તમે- આલતા નથી શું તમે શેતીમાં બેહો એક વખત તો જઈ આવો તમે જુઓ તો ખરી શું કરીશો પબ્લિક આમ શું સેવા કરે શું સેવા કરો કઈ અમે અયોધ્યામાં પગ મેલ્યો હોય ને તો એમ લાગે જોણે કે હું સ્વર્ગમાં આવી ગયો પસોબા જો જા પૈસો બાને કીધું તું અમે તો તમે કેવડાય તું બધી જતું નતો કેવાજો પૈસા બા જો તો પણ પછી ગયા ને તો એ છોકરાને કીધું ને દિલીપને હા એને છોકરાને કીધું તું કીધું તો એમ હા પણ એને તો લઈ છોકરો ના જવા તમારે પણ લઈ ના જવા પડે લઈ જો પણ એને છોકરો કે અમારા કાકાને કે થોડી તબિયત ખરાબ છે ને હા. તે કે હાલ નહીં આવે ઈ રાખ મારા ટાઈમ નતો એટલે ટાઈમ નતો એમ નકર તમે જુઓ તો પસોબા તો કહેતા હતા શું કે મારે જાવું હતું પણ કહેવરાય નહીં કોઈ ના કેવડાય તું મેં કેવરાય છે દિલીપને કેવરાય છે તમારે જો તો શું ટાઈમ નતો પણ તમે અહીંયા આવો ને તો તમે જુઓ તો જેટલી પબ્લિક રોમની જેટલી સેવા કરે સેવામાં તો પાર નહીં કોઈ અને અહીંયા તો તમે જુઓ ને તો 18 આલમની વસ્તી આવેલી છે આજ તો આ છોકરો મારે 3.5 દાડે ચડ્યો સાડા ત્રણ દાડે જડે. હા એટલું ટ્રાફિક છે ને એટલી આમ વસ્તી કે તમે આમ વાત ના પૂછો આ ગોતી તો મારા પગ દુખ્યા કહો હા શાક બહુ લાગ્યો છે જબરદસ્ત આમ પગ એવા દુકાન કે હાલો ઉભું રહેવાતું નહીં તોય પણ આ તો તમારા જોડે વળી થોડી રોમની વાત કરતા જઈએ અને આપણે રોમનું નામ લેતા જઈએ ને તો હવનું સારું થાય એમ હા તમે ના હોય ને તો એક વખત જઈ આવો હા. એમ જોરદાર બનાવે હાલમાં ટાઈમ જ નહીં પણ ટાઈમ તો આપણે કાઢવો પડે મારા એડા હુકાઈ જાય છે તો શેતી તો આપણે આખી જિંદગી કરવાની જ છે ને આ તો રોમનો જ ચણ આવે આપણે 12 મહિને કોક દાડો ભારી હોય ને હા તો પછી એક વખત તો રોમનું નામ લઈએ કે ના લઈએ આપણે તો પછી સારું હળો થાય પછી તો ગામમાં ભેગા થઈને વાતો કરશું આપણે હાલમાં પગ બહુ દુખે ને હા. મારા એટલે પોઈન્ટ ની ખબર પાડા આવી આ જે ખબર પાડતા હો તા એ અમે જીઓ હો કાકા હા એક વાત તો હા હું જો ખોવાનો છો અલ્યા એ તો બધી શાંતિ રાખે ને એ તો આપણે કેવું પડે તો બધું પછી એટલે કાંઈ ખબર પડી જાય કે આપણી એમને એમ ખાલી 15 કિલોમીટર હેડી નતા આવ્યા. ફેક કરો પડે તાને થોડું ઘણું અહીંયા મારું બેન માનું ગમે એટલું માનો તો મારું બેન માનું હરખું ના આવતું નહીં હા પછા બા જય શ્રી રામ જય શ્રી રામ હા શું કરો અમે તો ને હાથા થમા કર કરો બેઠા બેઠા તમે તો ને, અમે અયોધ્યા જઈને આયા હે તો બેહો બે હાથું નહીં હા તમે હા જઈને આયા. બેઠા ગયા ને, સાચી વાત. હા તો વાંધો નો તમે એકલા જઈને આયા પછી માં નહીં ના આયા તમને પછા બા તો યાદ આયા હતા કેવડાય તું પછા બા તમને કેવડાયું રે એમ હા તને તું કેવડાયો આ ભત્રીજો કેવાયો તો આવ્યો છે હા અને કેવી વસ્તી કેવી હતી વસ્તી તો તમે જુઓ તો નજર નાખે નજર ના પોકાય એટલી વસ્તી શું છે વાત કરો તમે હા અને સેવા કરે કોઈ વસ્તુ ઓહો શું સેવા કરે જાણે જોણે આપણે અહીંયા જઈને ઉભા રહ્યા ને અયોધ્યામાં તો એવું લાગે કે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય અને ભણા આદમી તમે કેવા કહેવાય કહો જબ અને કેવું તો ખાણી મને કીધું ને તો હું તમારા હારી આવી ગયો નડમોનો પણ ભત્રીજો કહેવા તો આવ્યો તો ઘરે અને ભાઈ તું ત્યાં આવ્યો કેવા દિલીપને કીધું તું મેં એટલે લ્યો એટલે હું તો જોતો તને તમે ગયા નતા હું દિલીપને કઈ પે જતો રહ્યો એટલે દિલીપ ને કીધું એના કરતા મને કીધું હોત તો તમે શું વાંધો હતો કહો એનો પણ દિલીપે તમને કીધું જ નહીં હોય લાગે છે અને આ માણે તાની ઈચ્છા હતી કે એક વખત આવી જાય જવું તમે અહીંયા ભણા આદમી એવું કરી મેળવ્યું બોલો હેલો તમે આયા હોત ને તો શું પબ્લિક છે
આ છોકરો મારા થાળા 3 દાડે જડ્યો છે, મને ખોવાઈ ગયો તો હું વાત કરો તમે તાણ હાડા કઈ દાડા છોકરો નડ્યો ઓએ તો તમે જાત કેટલા દાડા થી દાડા મોરથી ગયા તા અમે ઓહો ભણા આદમી તમે કીધું તો મોટો તમને કહું અહીંયા એટલી સેવા મોએ કરો મંડી પર તમને પગ દુખે ને નહીં પણ સેવા કરો અરે જય અને હેઠો શેક કરીશ ને મોરથી જાય એમ. અને તમે એના કરતા તમને સાચું કહું ડોશી જોડે ગરમ પાણી કરાવી અને તમે ઝાડજો પગ ઉપર તો થોડું રાહત થાય હા એ તો એવું જ શું કરું કેવું અને મને તમે આટલું બધું અહીંયા તમે ઠેઠ આવી ગયા જઈને આયા તો મને તમારે કેવું પડે અને ભણા આદમી તમને વાત કહું મારે એવી ઈચ્છા ની રોમની દર્શન કરવાની ભણા આદમી કાકા શું છે શું કરો અને સંજુભા આવી જે જવાનું કીધું હા તો તને વાત કીધી હતી કે નથી કીધી વાત તો કીધી હતી એને પણ હું ભૂલી ગયો. અને શું ભૂલી ગયો છે તું પૂછ કે વસ્તી સેવા કરે તમને ના ન પાડતો મૂકો આ અને મને તૂટી ના તો બધું ભલે ગડપણે હવે કોમ કરો રહેવા દો. આ ગડા ગડપણે અહીંયાનો હવે જો તીર્થયાત્રા કરાવો વાત કોમ કરાવો હતી. પણ મને હું હતું ખબર મેં કીધું નતું તે કીધું મને કે જવાનું અયોધ્યા હા. પણ કદાચ છે ને આ ઉંમર વધારે થઈ ગઈ અને કદાચ કેમ ભૂલા પડે તો મારે હું તો કાકા વગર રહું ને. અને રોમ હોય ને રોમ અહીંયા કોઈ અંજીવની કશું ભૂલું પડે ને અને જેના હાથા મંચી જાવ હોય ને એ તો રોમ આપણને હાથવે હું કેવું ભાઈ શાંતિ દઈ ને આયા ને. હા અમે તો સુખ શાંતિ તો બસ તાવ. અલ્યા પણ તું સમજતો નહીં અહીંયા પબ્લિક જોવે પબ્લિક જોવે ને આ તું જોવે તો રોમા ચીટની સેવા કરે ઓહો મારે સેવા કરવા જાવું તું ને તો દર્શન કરવા જાવું તું હા આપણે શાંતિ થી પહી જા એવું હશે મહિનો તમે નીકળી રાખશે બસ. અલા મહિનો નહીં મારે તો એવો વિચાર હતો કે હું અહીંયા રહી જઉં એ સેવા કરું ને રહું બસ મારી ઈચ્છા જ છે બોલો આ તો પછી વિચારીએ આપણે પછી દવાન થાય ને એટલે હરાર દવાન થાય એટલે લઈ જઈએ. જવાન થાય ને તો હું તમને અને કહેવાય. આપણે આ જઈને આયા સંજુ પાણી છે દર્શન કરીને આયા પૂછો અને આ છોકરો હાડા 3 દાડે જણ્યો મોનો હાનો એ છોકરો ખોયો હા એ ખોઈ ગયો તો હવે તમે ખોઈ ગયો તો મારે ગોતવા છો. અને હવે અમે ખોઈ ગયા તો રોમ ના જઈને દર્શન કરીને બેહો ને ભાઈ અને જે દાડે રોમ રસ્તો ઉજવણો ત્યાં ઘેર આવે અને રોમ ના સડક માં જઈને આપણે બેહું ભાઈ હાનું હે હારું પછી હા તો અને તું એ કહેતો નહીં તું એ બૂથો જ છે ભાઈ ભૂલી જાય લાગે. ના નહીં હું હાનું તો તાજા તો હાલતા ને હાનું તો હા લ્યો તમે તમે રાખો હા તો જો અમે દર્શન કરી એટલે તો અમારું ઘણું આવી. ના ના હાજી વાત છે તમે હાથના દર્શન કરવા હતા ને અરે કર્યા કર્યા હાવ હા સુખજો ને અરે તમે તમે- આપણે હોય છે બરાબર. હાનું હમણો અમે આ રજામાં આ સાપ- પગ બહુ દુખાય એટલે ઘરે જઈને ના ના તમે હાસવીન જો ના હોય તો હું આવું મેળવા ના ના એ તો હું જતો રહું છું. આવો બાઈક લઈ મેલવા ના ના હોતો નહીં તો હું જતો રહું છું. જય શ્રી રામ જય શ્રી જય રામ. શ્રી રામ એ જય શ્રી રામ હવે આ ધજાણી ને હા આપણે હાસવી પણ છે હવે મારે મોઢવી પણ છે ઘેર બટાને ધજાવું મોઢે હેનો બોલ લે, આપણે મોઢે હેનો આ લે, આપણે આવી જ્યાંથી ધજા લાયા મારા માટે જય શ્રી રામ જય શ્રી રામ. હે સદી હાચું છે